હેલો ફ્રેન્ડ્સ, ફરી વખત તમારું સ્વાગત છે ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ ઉપર. હું છું ગુંજન ચાપાણી અને આજે આપણે વાત કરીશું કોષરસ પટલ વિશે. ગયા લેક્ચર્સની અંદર આપણે વાત કરી ગયા હતા મિત્રો સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપેલા ફ્લુઇડ મોઝેઇક મોડેલ વિશે. કોણે આપેલું હતું મિત્રો? યાદ રાખજો, સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક. સિંગર અને નિકોલસન આ બંને વૈજ્ઞાનિકે જે છે એ ભેગા મળીને જે છે એ કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે એના વિશે વાત કરી હતી. મિત્રો, આજે આપણે વાત કરીશું કોષરસ પટલ દ્વારા પદાર્થોનું વહન કઈ પ્રક્રિયાઓને આધારે થાય છે અને એમની સમજૂતી વિશે જે છે એ મિત્રો આજે આપણે વાત કરીશું. હવે મિત્રો, આકૃતિની મદદથી જ આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું. હવે કોષરસ પટલ દ્વારા કોઈ પણ વસ્તુનું વહન થાય તેની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ જે છે એ મિત્રો થતી હોય છે. હવે પહેલું કાર્ય મિત્રો તો કે કોષરસ પટલનું મહત્વનું કાર્ય જે છે એ કોઈ પણ અણુના આરપાર વહનનું છે. આરપાર વહનનું છે અને આ વહન મિત્રો બંને સાઈડે, બહારની બાજુથી અંદરની તરફ અને અંદરની બાજુથી બહારની તરફ આ વહન જે છે મિત્રો બંને બાજુએ જે છે એ અણુઓ માટે. હવે આપણે વાત કરીએ મિત્રો તો બંને તરફી અણુઓ માટે જે છે એ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે જે છે એ મિત્રો વર્તે છે. સિલેક્ટેબલ મેમ્બ્રેન છે મિત્રો. હવે વાત કરીએ મિત્રો, હવે ગઈકાલે આપણે વાત કરી ગયા હતા મિત્રો કે આ જે છે એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે, કોષરસ પટલ છે. જે મિત્રોને ખ્યાલ ના આવે એ મિત્રો અહીંયા જુઓ, કોષની આ જે આકૃતિ છે એની અંદર જે આ પટલની જે રચના છે તેનો આટલો નાનો વ્યૂ જે છે એ પાછળની આકૃતિની અંદર જે છે એ મિત્રો આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો. આપણે ગઈકાલે વાત કરી ગયા કે પટલ લિપિડ અને પ્રોટીન અને એ સિવાય કોલેસ્ટ્રોલ અને કાર્બોદિતનો બનેલો છે મિત્રો. અહીંયા જોઈ ગયા શર્કરા, પ્રોટીન અને લિપિડ એની મદદથી જે છે એ પટલ બનેલો છે. લિપિડની ગોઠવણી જે છે એ કેવી છે? દ્વિસ્તરી. હવે મિત્રો આપણે વાત કરીએ કે પટલની અંદર કઈ રીતે જે છે પદાર્થોનું વહન થાય. તો પહેલાં આપણે વાત કરીએ, પહેલું એક વહન જે છે એ છે પેસિવ ટ્રાન્સપોર્ટ. પેસિવ ટ્રાન્સપોર્ટ. બીજા પ્રકારનું વહન આપણે વાત કરીશું મિત્રો સાદા પ્રસરણ વિશે, ડિફ્યુઝન વિશે જે છે એ આપણે વાત કરીશું. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું આશ્રુતિ વિશે. ચોથી મિત્રો આપણે વાત કરીશું સાનુકૂલિત પ્રસરણ વિશે. સાનુકૂલિત પ્રસરણ અથવા તો ફેસિલિટેટેડ ડિફ્યુઝન. અને પાંચમી મિત્રો આપણે વાત કરીશું આની અંદર એ છે સક્રિય વહન વિશે, એટલે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ વિશે જે છે એ આપણે વહન વિશે આપણે વાત કરીશું. પહેલી વાત મિત્રો આપણે આજે કરીએ પેસિવ ટ્રાન્સપોર્ટ વિશે. તો કે પટલમાંથી પેસિવ ટ્રાન્સપોર્ટની પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય છે. તો હવે અહીંયા મિત્રો જે છે આકૃતિની મદદથી અહીંયા સમજો. તો આ બાજુનો જે ભાગ જે છે એ બહારનો ભાગ છે. અહીંયા જે ભાગ દર્શાવું છું મિત્રો કોષની અંદરનો વિસ્તાર છે. હવે પેસિવ ટ્રાન્સપોર્ટમાં અણુ જે છે એ એટીપીના વપરાશ વગર પટલની આરપાર પસાર થઈ જાય, બહારથી અંદર ને અંદરથી બહાર, તો એને આપણે કહીએ છીએ પેસિવ ટ્રાન્સપોર્ટ.
સમજાયું મિત્રો? એટીપીના વપરાશ વગર અણુ જે છે એ કોષરસ પટલમાંથી આરપાર વહન પામી જાય તેને આપણે કહીએ છીએ પેસિવ ટ્રાન્સપોર્ટ. બીજી વસ્તુ વિશે મિત્રો આપણે વાત કરીએ. બીજું જે છે એ છે પ્રસરણ. જો મિત્રો પ્રસરણ વિશે વાત કરીએ તો પ્રસરણ જે છે એ વધુ સંકેન્દ્રણથી અથવા તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે છે એ થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ ફોર ધ એક્ઝામ્પલ, અમુક આયનોનું પ્રમાણ કોષ રસપટલની અંદરની તરફ એટલે કે કોષની અંદર ફોર ધ એક્ઝામ્પલ જે છે એ વધુ છે. અહીંયા મિત્રો તમે જુઓ, ફોર ધ એક્ઝામ્પલ અહીંયા જે છે એક અણુઓનું પ્રમાણ ઘણું બધું વધુ છે, જ્યારે અહીંયા જે છે થોડીક માત્રામાં અણુ છે. એટલે કે બહાર જે છે એ ઓછી માત્રામાં તેનું સંકેન્દ્રણ છે, જ્યારે અંદરની તરફ એટલે કે કોષની અંદરની તરફ તેનું સંકેન્દ્રણ વધુ છે. એવી પરિસ્થિતિમાં આ સામાન્ય પ્રસરણ દ્વારા જે છે એ વહન પામશે. હવે આ પ્રસરણનો સિદ્ધાંત આપણે વાત કરીએ તો કે દ્રાવકના અણુ વધુ સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફથી ઓછી સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ, વધુ સંકેન્દ્રણ અથવા તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રસરણ. પ્રસરણની આ સિવાયની વાત કરીએ મિત્રો તો મોટા ભાગના તટસ્થ દ્રવ્યો જે છે એ પ્રસરણના સિદ્ધાંત ઉપર જે છે એ કાર્ય કરે છે. હવે મિત્રો આપણે વાત કરીએ નેક્સ્ટ આશ્રુતિ વિશે, એટલે કે ઓસ્મોસિસ વિશે. આશ્રુતિની પ્રક્રિયા મિત્રો આપણે જોઈએ તો મોટે ભાગે પાણી જે છે એ આશ્રુતિની પ્રક્રિયા દ્વારા જે છે એ કોષરસ પટલમાંથી આરપાર જે છે એ પસાર થાય છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આશ્રુતિની વ્યાખ્યા શું છે કે જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને કોઈ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે, અહીંયા કોષરસ પટલ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકેનું પણ કાર્ય કરે છે. એટલે કે દાખલા તરીકે અહીંયા બહારની બાજુના અંદરની બાજુ, આ અંદરની તરફ, આ બહારની બાજુ સાંદ્રતા અલગ અલગ હોય. જ્યારે દ્રાવકના અણુ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન કરી જાય તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે આશ્રુતિ. ફરી વખત મિત્રો રિપીટ કરું, જ્યારે દ્રાવકના અણુઓ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરી જાય, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે આશ્રુતિ. પાણીના અણુઓ જે છે આ રીતે ગતિ કરે છે. બીજું વસ્તુ અહીંયા મિત્રો નોંધી, વ્યાખ્યા બીજી રીતે પણ આપી શકાય કે જે દ્રાવણની જલ ક્ષમતા વધુ હોય, એટલે કે એમાં દ્રાવ્ય ઓછું હોય. હવે અહીંયા મિત્રો સમજો, ફોર ધ એક્ઝામ્પલ આ તમને એક દ્રાવણ આપેલું છે, એમાં જે છે એ 50 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ છે. એક આ બીજું દ્રાવણ છે જેમાં 100 ગ્રામ NaCl છે. તો હવે તમે મને એ કહો કે કોની જલ ક્ષમતા વધુ છે. ફોર ધ એક્ઝામ્પલ આપણે આને નામ આપી દઈએ A અને આને નામ આપી દઈએ B. તો આ બંને દ્રાવણમાંથી કોની જલ ક્ષમતા વધુ છે? તમને ઘણાને મિત્રો પ્રશ્ન થશે, અહીંયા દ્રાવણ એ છે એની જલ ક્ષમતા વધુ છે, કારણ કે એમાં દ્રાવ્ય જે છે NaCl એ ખૂબ ઓછું છે, 50 ગ્રામ જ છે. અહીંયા બી દ્રાવણની જલ ક્ષમતા ઓછી છે, કારણ કે તેમાં મીઠાનું પ્રમાણ જે છે એ વધુ છે. એટલે જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય તેની જલ ક્ષમતા વધુ. હવે આશ્રુતિ બાબતે જો આપણે વાત કરીએ, ફોર ધ એક્ઝામ્પલ હવે મિત્રો અહીંયા જો આકૃતિ તમે જુઓ, અહીંયા જો વધુ જલ ક્ષમતા હશે તો આશ્રુતિની વ્યાખ્યા એવું કહેશે કે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ
દ્રાવકના અણુ, અહીંયા દ્રાવક એટલે પાણીના અણુ જે છે એ ગતિ કરી જાય છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે આશ્રુતિ મિત્રો. ઓકે, હવે આપણે મિત્રો વાત કરશું સાનુકૂલિત પ્રસરણો વિશે. ફેસિલિટેટ ડિફ્યુઝન એટલે કે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણની અંદર મિત્રો વાત કરીએ તો અમુક અણુઓ આ લિપિડનું જે બાય લેયર છે, બાય એટલે બે, લેયર એટલે પડ અથવા તો સ્તર, બાય એટલે કે બે અથવા તો લેયર એટલે સ્તર. આ જે દ્વિસ્તરીય લિપિડનું જે આવરણ છે મિત્રો, એમાંથી બધા અણુઓ પસાર થઈ શકતા નથી. એવા અણુઓ કે જે લિપિડમાંથી પસાર નથી થઈ શકતા, તેમને પસાર થવા માટે આ અંતર્ગત ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીનની જરૂરિયાત રહેલી છે. તો હવે તે શું કરશે કે આ વાહક પ્રોટીન જે છે એ અણુને અંદરથી બહારની તરફ અથવા તો બહારથી અંદરની તરફ જે છે એ સંકેન્દ્રણ ઢોળાંશ અનુસાર લઈ જશે. હવે મિત્રો તમને પ્રશ્ન થશે સંકેન્દ્રણ ઢોળાંશ શું છે? ફોર ધ એક્ઝામ્પલ અહીંયા સમજી લો કે અહીંયા 5 સોડિયમના અણુ છે, અહીંયા આ બાજુ જે છે એ 3 સોડિયમના અણુ છે કોષની બહાર. તો અહીંયા કોષની બહારનું સંકેન્દ્રણ કેવું છે? ઓછું, જ્યારે કોષની અંદરનું સંકેન્દ્રણ વધુ છે. તો સાંદ્રતા ઢોળાંશ કઈ બાજુ થયો? આ તરફ થયો. બરાબર ને? કે ખોટી વાત છે મિત્રો? મિત્રો આ ખોટી વાત છે. સાંદ્રતા ઢોળાંશ જે છે એ અહીંયા ઉલટો થાય, કારણ કે અહીંયા કોષની અંદર 5 સોડિયમ છે, જ્યારે બહારની બાજુ 3 સોડિયમ છે. તો ઢોળાંશ જે છે એ અંદરથી બહારની તરફ થશે. તો સાંદ્રતા ઢોળાંશ એ વધુ સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ હોય? ઓછી, અથવા તો વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ હોય. તો મિત્રો સાનુકૂલિત પ્રસરણની વાત કરતા હતા આપણે. હવે અહીંયા સમજો સાનુકૂલિત. સાનુકૂલિત પ્રસરણ વિશે વાત કરવામાં આવે તો જે અણુઓ લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા ન હોય તેવા અણુઓ જે છે એ પ્રોટીનના આ અંતર્ગત પ્રોટીનમાંથી, જેને આપણે કહીએ છીએ ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન, જે વાહક તરીકે કાર્ય કરે છે. શેના તરીકે કાર્ય કરે છે? વાહક તરીકે. અને તે બહારથી અંદર અને અંદરથી બહાર અણુઓનું વહન કરાવે છે. એ પણ એટીપીના ખર્ચા સિવાય, એટલે ઉર્જા વપરાતી નથી, એટીપી ખર્ચ થતી નથી. મિત્રો યાદ રાખજો, MCQની અંદર પણ પૂછાઈ શકે. સાનુકૂલિત પ્રસરણમાં એટીપી વપરાતી નથી. બીજું, પ્રસરણ કોની મદદથી થાય છે? તો કે પ્રોટીનની મદદથી. તો એક પ્રોટીન વાહક તરીકે જે છે એ વર્તે છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ સક્રિય વહન વિશે. સક્રિય વહન પણ સાનુકૂલિત વહન જેવું જ છે મિત્રો, પણ ફક્ત ફેર એટલું છે કે સાનુકૂલિત વહન સંકેન્દ્રણ ઢોળાંશ અનુસાર થતું હતું. કેવા ઢોળાંશ અનુસાર? સંકેન્દ્રણ ઢોળાંશ અનુસાર થતું હતું. પરંતુ સક્રિય વહન ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થશે. એટલે કે જે જગ્યાએ વધુ દ્રવ્ય છે ત્યાંથી ઓછા તરફ જશે. ક્યાં જશે? વધુથી ઓછા તરફ જશે. આવા વહનમાં પણ એટીપીનો ઉપયોગ, આપણે આગળ વાત કરી ગયા, સાનુકૂલિત પ્રસરણમાં એટીપી વપરાતી નથી, કારણ કે તે અનુકૂળ થઈને થાય છે. અહીંયા સક્રિય છે, સક્રિય રીતે ક્યાંથી? વધુથી ઓછા તરફ છે. એટલા માટે અહીંયા કોનો ઉપયોગ થાય છે? એટીપીનો ઉપયોગ થાય છે. જો ઓછાથી વધુ તરફ થતું હોત તો એટીપીની જરૂરિયાત રહેતી નથી, કારણ કે તો કેવું વહન થયું? સાનુકૂલિત. અહીંયા પણ આ અંતર્ગત પ્રોટીન જે છે એ જ
સક્રિય વહનની અંદર જે છે એ ઉપયોગી જે છે એ મિત્રો થશે અને તેની મદદથી જે છે એ વહન થશે. તો આપણે જે છે એ વાત કરી ગયા કે કોષરસ પટલમાંથી જુદી જુદી કઈ રીતે વહન થાય. તો આપણે પહેલી વાત કરી મિત્રો પેસિવ ટ્રાન્સપોર્ટ વિશે. અણુઓનું વહન કઈ રીતે થાય પેસિવ ટ્રાન્સપોર્ટમાં? વધુ સાંદ્રતાથી કેવી સાંદ્રતા તરફ? ઓછા તરફ. ઓકે, એટીપી બેટીપીનો કોઈ ખર્ચો રહેતો નથી. અને બીજું મિત્રો અહીંયા એ યાદ રાખવું કે સામાન્ય રીતે પ્રવાહી અને ઘનની સરખામણીમાં વાયુનો પ્રસરણ દર જે છે એ કેવો હોય મિત્રો? ખૂબ જ જે છે એ વધુ હોય. કારણ કે વાયુ જે છે એ અસ્તવ્યસ્ત રીતે જે છે એ મિત્રો ગતિ કરે છે એટલા માટે. હવે મિત્રો આપણે બીજી વાત કરીએ, બીજા પ્રકારના પ્રસરણની વાત કરીએ. તો બીજું પ્રસરણ આપણે કયું કીધું હતું મિત્રો? આશ્રુતિ. આશ્રુતિમાં આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસ, તો કે વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ જે છે દ્રાવકના અણુ ગતિ કરી જાય છે. મિત્રો યાદ રાખજો, કોના અણુ કીધા? દ્રાવકના અણુ જે છે એ ગતિ કરી જાય છે. એને આપણે શું કીધું? આશ્રુતિ. ઓકે મિત્રો, આગળ વાત કરીએ. હવે મિત્રો આગળ આપણે શું વાત કરી હતી? સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ કોની મદદથી થાય? તો કે પ્રોટીન વાહક તરીકે વર્તે. લિપિડ આમાં કોઈ ભાગ ભજવતો નથી. પ્રોટીન વાહક તરીકે વર્તશે અને અનુકૂળ થશે એટલે કીધું છે સાનુકૂલિત. ફેસિલિટી પૂરી પાડશે. કોણ ફેસિલિટી પૂરી પાડશે? તો કે પ્રોટીન. એટલા માટે કીધું છે ફેસિલિટેટેડ એટલે કે સાનુકૂલિત. ડિફ્યુઝન એટલે કે પ્રસરણ. એટીપીનો ઉપયોગ અહીંયા જરૂરી નથી. એટીપી જરૂરી નથી. બીજું મિત્રો, એટીપી શા માટે જરૂરી નથી? તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જે છે વહન છે એટલા માટે અહીંયા એટીપીની આવશ્યકતા રહેતી નથી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી હતી સક્રિય વહન વિશે. એક્ટિવ ટ્રાન્સપોર્ટ. હવે મિત્રો એટલું યાદ રાખો, તમે એક્ટિવલી કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે કોની આવશ્યકતા છે? એટીપીની. એટલે એટીપી જે છે અહીંયા જરૂરી છે. વહનમાં કોણ મદદ થાય છે? તો કે પ્રોટીન જે છે એ વહનમાં મદદરૂપ થાય છે. લિપિડમાંથી આ એવા અણુઓ પસાર થઈ શકતા નથી કે જે લિપિડમાં દ્રાવ્ય ન હોય. તો એવી પરિસ્થિતિમાં એ ક્યાંમાંથી આગળ વધશે? પ્રોટીનમાંથી. આ પ્રોટીન એક પંપ તરીકે જે છે એ કાર્ય કરશે અને આગળ એમને વધારશે. એ પંપનું કામ જે છે એ પ્રોટીન કરશે અને એમને અણુઓને એક કોષમાંથી બીજા કોષમાં લઈ જવામાં જે છે મિત્રો મદદરૂપ થશે. હવે બીજું મિત્રો, આ વહન કઈ રીતે થાય? તો કે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ. આ બધા મિત્રો જે તમને કરાવું છું એ નીટની અંદર કે પછી ગુજકેટમાં અથવા તો બોર્ડની અંદર MCQ સ્વરૂપે પૂછાઈ શકે. એટલા માટે તમને અલગ અલગ કરાવું છું, એટલે આ ધ્યાન રાખજો. સક્રિય વહન સંકેન્દ્રણથી કેવી દિશામાં? તો કે વિરુદ્ધ દિશા. સંકેન્દ્રણથી વિરુદ્ધ દિશા કેને કહેવાય? તો કે વધુથી.
ઓછા તરફ વહન હોય, વધુ જે જગ્યાએ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફનું વહન હોય તેને આપણે કહીએ સંકેન્દ્રણથી વિરુદ્ધ દિશાનું વહન. અને તેમાં શેની જરૂરિયાત છે? એટીપીની જરૂરિયાત છે. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, સક્રિય વહન લિપિડમાંથી થતું નથી. એ શેમાંથી થાય છે? એ પ્રોટીનની મદદથી જે છે એ થાય છે. આટલું યાદ રાખજો. હવે મિત્રો આપણે વાત કરીએ આ બધી કે જે કોષરસ પટલમાંથી કઈ કઈ રીતે જે છે એ વહન થાય છે. અને મિત્રો હંમેશા એ યાદ રાખજો કે હંમેશા જે જગ્યાએ પ્રોટીન વહન કરતું હોય, ફોર ધ એક્ઝામ્પલ સક્રિય વહન અને સાનુકૂલિત પ્રસરણ, આ બંને કોની મદદથી થાય છે? પ્રોટીનની મદદથી થાય છે. હવે મિત્રો એક વસ્તુ અહીંયા યાદ રાખજો કે અહીંયા બહારની બાજુ આવેલા બહિર્ગત પ્રોટીન, આપણે આની પહેલાંના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ. બહિર્ગત પ્રોટીન જે છે એ વહનની પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી. કયા પ્રોટીન મિત્રો ભાગ ભજવે છે? તો કે અંતર્ગત પ્રોટીન જે છે એ વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે અને વહનની પ્રક્રિયામાં જે છે એ અગત્યનો ભાગ ભજવે છે. અને પ્રોટીન જે છે એ કોના તરીકે કાર્ય કરે? તો કે એક ચેનલ તરીકેનું જે છે એ કાર્ય કરે, અથવા તો એક પંપ તરીકેનું એ કાર્ય કરે. અને હવે એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે કોઈ એક ચોક્કસ આયન માટે, કોઈ એક ચોક્કસ અણુ માટે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલમાં ચોક્કસ પ્રકારના પ્રોટીન આવેલા છે જે વાહક તરીકે કાર્ય કરે છે. જે શેના તરીકે કાર્ય કરે છે? જે વાહક તરીકે મિત્રો જે છે એ કાર્ય કરે છે. આટલું યાદ રાખવું. કોઈ પણમાંથી કોઈ પણ પસાર થઈ જાય એવું જરૂરી નથી. આ સિવાય મિત્રો હવે અહીંયા એ યાદ રાખો, આપણે હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક વિશે ભણી ગયા હતા. હવે તો એક વસ્તુ યાદ રાખો, પટલમાંથી ફક્ત એવી જ વસ્તુઓ અથવા તો એવા જ અણુ જે છે એ પસાર થઈ શકશે કે જે લિપિડમાં દ્રાવ્ય હોય, જેની લિપિડમાં દ્રાવ્યતા છે. તે જ અણુ તેમાંથી પસાર થઈ શકે. જે લિપિડમાં દ્રાવ્ય નથી તેવા અણુ જે છે એ અહીંયા પસાર થઈ શકતા નથી. હવે મિત્રો એ વસ્તુ આપણે વાત કરી હતી પાણીની, કે પાણી આમાંથી પસાર થઈ જાય છે. તો મિત્રો પાણી જે છે એમને સરળતાથી પસાર નથી થતું. અહીંયા જુદા જુદા પ્રકારના એક્વાપોરિન્સ છે જેમાંથી પાણી પસાર થાય છે. એક્વા જે છે એનો અર્થ થાય છે વોટર, પોર્સનો મતલબ થાય છે છિદ્ર. તેમાંની મદદથી જે છે એ પાણી જે છે એ પસાર થાય છે. ઓકે મિત્રો. અને કોષરસ પટલ જે છે એ કોષના આજુબાજુના વિસ્તારમાંથી, ફોર ધ એક્ઝામ્પલ અહીંયા તમે આપણે આકૃતિ જોઈએ, ફોર ધ એક્ઝામ્પલ આ એક કોષ છે, એની બાજુમાં બીજો હોય, આ ત્રીજો, આ રીતે ઘણા બધા કોષો એકબીજાની આસપાસે ગોઠવાયેલા હોય. તો આજુબાજુના કોષો સાથે જે છે, દાખલા તરીકે અહીંયા કોઈક આયનો વધુ છે ને આ કોષની અંદર નથી, તો અહીંયાથી અહીંયા વહન થશે. જ્યારે આને કોઈક આયનની જરૂર હશે ત્યારે એ બાજુની અંદર આપશે. એટલે કોષો એકબીજા સાથે ઘણી બધી આંતર પ્રક્રિયાઓ સાથે જોડાયેલા છે. આપણે જે રીતે વાતચીત કરીએ છીએ એ રીતે કોષો પણ વાતચીત કરે છે, આદાન પ્રદાનની પ્રક્રિયા કરે છે. કોષો જે પ્રક્રિયા કરે છે એને કહેવામાં આવે છે મિત્રો સેલ સેલ કમ્યુનિકેશન, સેલ સેલ એડહેશન, સેલ સેલ સિગ્નલિંગ. આવી ઘણી બધી પ્રોસેસ છે મિત્રો. અને સાયટોલોજીનો અભ્યાસ એટલા માટે જ મહત્ત્વપૂર્ણ છે મિત્રો. કોષો જે પ્રકારની પ્રક્રિયા કરે છે તેવી આપણે પણ કરીએ છીએ. કોષો જે છે સેલ ડ્રિંકિંગ, સેલ ઇટિંગ, ફેગોસાઇટોસિસ ઘન ભક્ષણની પ્રક્રિયાઓ, પિનોસાઇટોસિસ પ્રવાહી ભક્ષણ, આ બધી પ્રક્રિયાઓ કોષની અંદર થતી હોય. અને આ બધી પ્રક્રિયાઓ જે છે ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ છે જેનો જે છે એ
ઇન્ટરેસ્ટ કેળવીને આપણે સરળતાથી જે છે એ તેના વિશે જાણી શકીએ છીએ. આજના લેક્ચરમાં મિત્રો આટલું જ. વધુ ચર્ચા જે છે એ કાલે કરીશું. થેન્ક યુ. આભાર. અને આવા વધુ વિડીયો લેક્ચર્સ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન જે છે એને દબાવો કે જેની મદદથી નવા વિડીયોની નોટિફિકેશન્સ મિત્રો તમને મળતી જ રહે. આભાર.